કેમ છો મિત્રો? તો આજે આપણે મગાવી લીધું છે ડિઝાઇન info.in માંથી આપણે યોલાન્જીનું MT11 ટ્રાયપોડ. તો આપણે ચાલો એનું અનબોક્સિંગ અત્યારે કરીએ. તો હાલો આપણે શરૂ કરી દઈએ. આ જો એની બ્રાન્ડિંગ પણ છે ડિઝાઇન info.in. આનું પેકેજિંગ પણ મસ્ત છે અને સારું છે. આમાં કેવું કહેવાય, સારું અને ફાસ્ટ ડિલિવર થયેલું છે. અને આમાં શું કહેવાય, હેન્ડલ વિથ કેરનું સ્ટીકર આપેલું છે, એટલે આ કુરિયરવાળા છે ને આને સારી રીતે સાચવે. આ જો આની અંદર પણ કેટલું ઓલું કરેલું છે જો. અને આ શું છે, આ જો અહીંયા કંઈક આપેલું છે. પેકિંગ કોથળીની ક્વોલિટી પણ બહુ સારી છે. હા, બેલ જ છે. આપણે એવું છે કેટલા 898. તો હાલો હવે આપણે આના પણ ખોલી નાખીએ. આ જો આની ઉપર પણ શું કે રેપ કરેલું છે, ફૂલ સેફ્ટીમાં મોકલેલું છે. આ વેબસાઇટ પણ નવી છે. આ જો આ આપણું શું કે ટ્રાયપોડ છે, નવું આવી રીતે મંગાવેલું છે. આ જો આવી રીતે બધું યુઝ થાય. તો હાલો આપણે એને અનબોક્સ કરીએ. જો પડી ગયું છે આ શું છે, બિલ બુકને શું કે ગાઈડ તમારે જે કેવું છે. આ છે આપણું ટ્રાયપોડ. હા જો આપણું ટ્રાયપોડ ક્વોલિટી બહુ મસ્ત છે. બોલ આવી રીતે આખા આમ થઈ જાય, આગળ પાછળ થઈ જાય, આમ આવી રીતે આમ રાખવાનું. આ જો આમાં લેવર પણ છે અને ગ્રીપ પણ બહુ મસ્ત છે. આ આપણે શું કહેવાય, આ કેમ આમ ફરે છે. આ ડાયરેક્ટ ડિટેચેબલ છે. ડાયરેક્ટ આની ઉપર કેમેરા મૂકવો તો આપણે ડાયરેક્ટ કેમેરા મૂકી છીએ ને આની ઉપર આપણે મૂકી છીએ. અને સાઈડ મૂકી જાય. અહીંયા પણ આપણે કંઈ બીજી એક્સેસરી એડ કરવી તો થઈ જાય. આ ડાયરેક્ટ કેમેરો તો આમ ન વપરાય. આપણે શું કે કેમેરાનું એંગલને બદલાવવું હોય ને એના માટે આવડો બોલેડ છે. બોલેડ કામ આવે. હવે આને આપણે ખોલવાનું છે. કેમ ખુલે છે એ ખબર નથી. આ કંઈક ફેરવાનું હોય છે, ફેરવી પછી ખબર પડે. હાલો તો આપણે કોઈ કાકો ખુલી જાય પછી સેટ કરીને પાછો તમને બતાવું કેવી રીતે છે. અને આ જો આ બધો કચરો એમાંથી નીકળ્યો છે બોક્સમાંથી એટલો. અને આ પણ. તો હાલો મિત્રો, આપણે જોઈ લીધું છે કે આમાં આપણે મોબાઈલ કેવી રીતે યુઝ કરી શકીએ. તો હાલો આપણે આને છે ને અહીંયા આ હોય ને એ સાઈડથી નહીં, આ સાઈડથી છે ને આમ કરવાનું. આમ થઈ જાય, નીકળી જાય, આમ થઈ જાય, આમ થાય. પછી અહીંયા આવી રીતે આમ મોબાઈલ નાખી દેવાનો. પાવર બટન દબાઈ નહીં ને કે બટન દબાઈ નહીં ને એવી રીતે અહીંયા મોબાઈલ નાખી દેવાનો. આવી રીતે આમ ચેક કરી લેવાનું. આવી રીતે આમ આમાં કરી નાખવાનું. પછી આવી રીતે આમ યુઝ કરી શકીએ આપણે. તો હાલો તમને અત્યારે બતાવું કેવો લાગે છે ને. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ટ્રાયપોડ આવી રીતે યુઝ કરવાનું છે. આમ આપણી સાથે અત્યારે આવી રીતે આમ શોટ લેવાનો હોય છે. પછી આવી રીતે લાગે છે. અને તમને બતાવી દઉં કે આપણે સેટઅપ આ તો અહીંયા બધું હતું. અને આવી રીતે આ સેલ્ફી સ્ટિકથી આપણે શૂટ થતું હતું. હમણાં એનો પણ આપણે એવું કે વિડીયો બનાવીએ. આ આપણી સેલ્ફી સ્ટિક છે. આ એટલી લાંબી થઈ જાય આમ. પછી અહીંયા મોબાઈલ નાખી દેવાનો. આપણે આગળ આ શું કે ટ્રાયપોડમાં આપણે કેવી રીતે વિડીયો શૂટ કર્યો છે ને એ બતાવીએ આપણે તમને. જો ખોલી અહીંયા મોબાઈલ નાખી દેવાનો. આવી રીતે બટનને કંઈ દબાઈ નહીં એવી રીતે સેટ કરવાનું. પછી અહીંયા નીચેથી એના ટાંગા ખોલી નાખવાના. પછી અહીંયા બ્લૂટૂથ બટન પણ આવે છે. અને આપણે એક વખત દબાવીએ એટલે વિડીયો શરૂ થઈ જાય અને ફોટા પણ પડે. અને બીજી વખત દબાવીએ ત્યારે વિડીયો બંધ થઈ જાય. અને સિંગલ ફોટો મોડમાં હોય તો પછી એક વખતમાં એક ફોટો પડી જાય. આપણે કેવી રીતે મોબાઈલ હતો ખબર, આવી રીતે નહોતો. આપણે થોડોક ઊંધો મોબાઈલ રાખ્યો હતો. આમ રાખ્યો હતો આપણો મોબાઈલ. આવી રીતે સેટ થઈ ગયું. પછી અહીંથી આમ ઢીલું કરી
આમ નમાડી દેવાનું, ટાઈટ કરી દેવાનું આમ રાખીને. અત્યારે આ બેકગ્રાઉન્ડમાં શું કહે ગીત ગાય છે એને ઇગ્નોર કરજો અને મોબાઈલને સરખી રીતે ગોઠવી દેવાનો. પછી કેમેરો શરૂ કરી દેવાનો. આમાં ઇમરજન્સી કોલ લાગી ગયો, આપણે એને કરવાનો, આપણે કેમેરો ચાલુ કરવાનો છે. આવી રીતે શરૂ કરી દેવાનો. આપણો ટ્રાયપોડનો વિડીયો પણ આવી રીતે જ ઉતારેલો છે. તો ચાલો તમને સેલ્ફી સ્ટિકનું પણ બતાવી દો કેવી લાગે. આપણે નોર્મલ વિડીયો છે ને, અત્યારના બધા વિડીયો છે ને આવી રીતની બીજી સેલ્ફી સ્ટિકમાં જ બનાવેલા છે. આવી રીતે મોબાઈલ રાખી સેલ્ફી સ્ટિક સેટ કરીએ આવી રીતે ઉતારતા જવાના. એવી રીતે જ છે મોસ્ટ ઓફ વિડીયો. તો હાલો આપણે તમને શું કહેવાય અત્યારે વિડીયો ઉતરે છે એ પણ બતાવી દઉં. મિત્રો આપણે અત્યારે શું કહેવાય ટ્રાયપોડ આવી રીતે ગોઠવેલું છે બારીએ, અને આપણે વિડીયો અત્યારે આવી રીતે ઉતારી રહ્યા છીએ. જો તમે જોઈ શકો છો કે અહીંયા કેવી રીતે વિડીયો શરૂ છે, અને આ સેલ્ફી સ્ટિકનો જ વિડીયો ઉતરે છે. આ ટ્રાયપોડ મસ્ત છે. આપણે ગમે ત્યાં ચોટાડીને ચોટી જાય, ટાંગા મળીને લોકો ગ્રીપ આવી જાય. થોડો ઘણો પવન હોય તો પણ વાંધો ન હોય, એવી રીતનું છે મસ્ત મજબૂત. તો મિત્રો અત્યારે હું તમને દેખાડવા માગું છું કે આપણે શું કે અહીંયા આપણે ટેસ્ટ કરવામાં છે ને આપણે ટ્રાયપોડમાં થોડોક ડેમેજ પડી ગયો છે. તમે જોઈ શકો છો. તમને પાસેથી નજીકથી દેખાડું. જો આપણે શું કહે રબર ગ્રીપ છે એ આપણે શું કહે સોલાઈ ગઈ છે 3 પાયામાં. તો એનું ખાસ ધ્યાન રાખજો. આવા સરખે શું કે આવું કાટી ગયેલું હોય ને પછી ઓલાવાળું હોય ને એની ઉપર ક્યારેય ચોંટાડતા નહીં. અમારે ભૂલ થઈ ગઈ. તો કંપનીવાળાને શું કહે થોડુંક વધારે સારી ક્વોલિટીનું બનાવવાની જરૂર હતી.